મોરબીમાં આગામી આવનારી અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે નીકળનારી પરંપરાગત રથયાત્રાને લઈ પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે। આ સંદર્ભે મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની વિશેષ બેઠક યોજાઈ હતી। બેઠકમાં રથયાત્રાના આયોજકો, હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વેપારીઓ સાથે ચર્ચા કરી તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે જરૂરી સૂચનો અને આયોજન અંગે વિચારણા કરી હતી। ડીવાયએસપી જેએમ આલે રથયાત્રાના રૂટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા મહેન્દ્રપરાથી પ્રસ્થાન કરી આસ્વાદ પાન, સુપર ટોકી, સીપીઆઈ ચોક, નગર દરવાજા અને ગ્રીન ચોક થઈ આગળ વધશે। સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવા પોલીસ દ્વારા રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું। તેવા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા વિશેષ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। ફ્લેગ માર્ચમાં એક ડીવાયએસપી, 5 પીઆઈ, 11 પીએસઆઈ સહિત 70 થી 80 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા। શહેરમાં ફ્લેગ માર્ચ યોજી પોલીસ તંત્રે સુરક્ષા અને શાંતિ જાળવવા માટે પોતાની સજ્જતા દર્શાવી હતી। રિપોર્ટર કેતન પ્રજાપતિ, મોરબી। અષાઢી બીજના નિમિત્તે રથયાત્રા મોરબી શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીકળે છે, જેમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરેલ। તેમાં જુદા જુદા આયોજકો તથા હિન્દુ મુસ્લિમના સંગઠનના અને જે વેપારી છે આગેવાનો એમની સાથે મિટિંગ કરેલી અને આજરોજ જે રથયાત્રાનો રૂટ છે મહેન્દ્રપરા, ત્યાંથી આસ્વાદ પાન, મહેન્દ્રપરાથી સુપર ટોકી, સીપીઆઈ ચોક, નગર દરવાજા, ગ્રીન ચોક, પચ્છુમાના મંદિર સુધી જે દર વર્ષે અષાઢી બીજની રથયાત્રા નીકળે છે એનું આયોજન કરવામાં આવેલ છે ને ત્યાં આજે પોલીસના અધિકારી અને કર્મચારી સાથે, જેમાં એક ડીવાયએસપી, 5 પીઆઈ, 11 પીએસઆઈ અને 70 થી 80 પોલીસના અધિકારી કર્મચારીઓ જે રૂટનું નિરીક્ષણ કરશે અને એનું ફ્લેગ માર્ચ કરવામાં તમામ ટીમો દ્વારા જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં ફ્લેગ માર્ચ કરેલ છે।